નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે બપોરે 12 વાગ્યા સુધી 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી, સુરત અને નર્મદામાં સ્થિતિ ગંભીર બનતા હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું. રાજ્યમાં વરસાદી સ્થિતિ અને વાહન વ્યવહારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવતીકાલે તથા રવિવારે યોજાનારી જીપીએસસી અને ટેટની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓના આંદોલન પર પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે વિદ્યાર્થીઓનો વિરોધ વ્યાજબી છે, પરંતુ તેને રાજકીય રેલીનું સ્વરૂપ આપવું યોગ્ય નથી. અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા તંત્રએ આવતીકાલે પણ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એએમસીએ રિવરફ્રન્ટ અને કાંકરિયા ખાતે યોજાનારી જયા પાર્વતી વ્રતના રાત્રિ કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 1.5 થી 2 કલાકના વરસાદમાં સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે. બપોર બાદ વધુ વરસાદની આગાહીને પગલે તંત્ર અને નાગરિકોની ચિંતા વધી છે. માત્ર 8 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નડિયાદ અને વસોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 8મા પગાર પંચની પ્રક્રિયા હવે ઝડપી બની રહી છે. તેની રચનાને 9 મહિના પૂર્ણ થતા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં નવા વેતન અને ભથ્થા અંગેની આશા વધી છે. આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. મૃત્યુઆંક વધીને 80 પર પહોંચી ગયો છે, જ્યારે 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે. એસજી હાઈવે, સર્વિસ રોડ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણીમાં ગરકાવ બન્યા છે. રેડ એલર્ટ વચ્ચે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. મેઘતાંડવ બાદ દૂષિત પાણીના કારણે હેપેટાઇટિસના કેસમાં 30% થી વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને ઉકાળેલું અને સ્વચ્છ પાણી પીવાની સલાહ આપી છે. મહિનાના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે શેર બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 78,000 સપાટી પાર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ મજબૂત ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે 5,167 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 9 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રાહત બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. આણંદ શહેર અને વલ્લભી વિદ્યાનગરમાં ભારે વરસાદથી અનેક માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ બન્યા છે. મહી અને સાબરમતી કાંઠાના 39 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આવતીકાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ દર્દીના પરિવારના અંગદાન બાદ પ્રથમ વખત વંદે ભારત ટ્રેન દ્વારા હૃદયને સુરતથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું છે, જ્યાં ગ્રીન કોરિડોરની મદદથી સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સુરતમાં ફરી ખાડીપુરનું સંકટ ઊભું થયું છે. ભેદવાડ ખાડીનું પાણી 6.80 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. અમદાવાદમાં ₹250 કરોડથી વધુના ખર્ચે હાઈટેક સ્પોર્ટ્સ સંકુલ બનાવાશે. અહીં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ, ઓલિમ્પિક સ્વિમિંગ પુલ, વીઆઈપી રૂમ અને હાઈ સિક્યોરિટી સેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. રામ મંદિર ચોરી મુદ્દે સંસદમાં વિપક્ષના વિરોધ દરમિયાન પપ્પુ યાદવ પૂજારીના વેશમાં પહોંચ્યા. રાહુલ ગાંધીએ દાન આપ્યું અને ભારે હોબાળા બાદ લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી. વિવાદિત ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે સુરતમાં લેન્ડ ગ્રેબિંગના વધુ એક ગુનો નોંધાયો છે. વૃદ્ધ દંપતીએ ફ્લેટ મચાવી પાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ પણ લાગવામાં આવ્યો છે. પેપર લીક મુદ્દે સરકાર કડક બની છે. બંને ગૃહોમાં પેપર લીક સુધારા બિલ પસાર થયું છે, જ્યારે વડાપ્રધાને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને કહ્યું કે દરેક રાજ્ય આ સમસ્યાથી પરેશાન છે અને શિક્ષણમાં પારદર્શિતા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભારે વરસાદના એલર્ટ વચ્ચે પોસ્ટા એસોસિએશનને સુરતમાં તમામ કાપડ માર્કેટની સલામતીના કારણોસર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.